ખૂબ મોટા સમાચાર, ચિંતા કરાવતા સમાચાર નેપાળમાં ફરી મંડરાયો છે મહાવિનાશનો ખતરો। તિબેટમાં વધુ એક તળાવ ફાટતા પૂરની ચેતવણી આપવામાં આવી છે। રેસ્ક્યુ કામગીરીને તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી છે। અત્યારના સૌથી મોટા સમાચાર, નેપાળ હજુ તો અગાઉના જળપ્રલયની હોનારતમાંથી બહાર આવ્યું નથી। લોકો હજુ પણ સંપર્ક વિહોણા છે। ઘર મલબાની નીચે લોકો દટાયેલા છે। કેટલાય લોકો એવા છે કે જે ક્યાં છે તેનો કોઈ પત્તો નથી। અમુક જગ્યાઓ પર રેસ્ક્યુ કામગીરી થઈ શકી નથી અને એવામાં વધુ એક ખતરો છે। તિબેટમાં ભૂકંપ અને ભૂસ્ખલનને કારણે વધુ એક કુદરતી તળાવ ડેમ તૂટવાના અહેવાલ છે, જેના કારણે નેપાળમાં ફરી એકવાર ઇમરજન્સી પૂરની ચેતવણી જાહેર કરી દેવાઈ છે। સ્થિતિની ગંભીરતાને જોતા નેપાળમાં ચાલી રહેલું બચાવ ઓપરેશન તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવ્યું છે। ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા 5.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ સ્થિતિ વધુ વણસી। તિબેટમાં સતત પાણી ભરાવાને કારણે 2 મિલિયન ઘન મીટરથી વધુ પાણી ધરાવતું તળાવ ફાટ્યું છે। આ પાણી આગામી 20 થી 25 મિનિટમાં નેપાળના નોવાકોટ અને દુચે બજાર જેવા વિસ્તારોમાં ધસી જાય એવી શક્યતાઓને પણ વ્યક્ત કરવામાં આવી હતી। આપણે કહી દઈએ કે ત્યાં જે પરિસ્થિતિ છે, આ તળાવ ફાટ્યું એ બાદ 25 મિનિટમાં પાણી ત્યાં પહોંચી જાય એવી સ્થિતિ છે। તો તમે સમજો કે કયા પ્રકારની સ્થિતિ અત્યારે ત્યાં હશે, કેટલું પેનિક હશે અત્યારે સામાન્ય લોકોમાં। નોવાકોટ જિલ્લો, દુચે બજાર, રસુવા નદી કિનારે આવેલા વિસ્તારો હાઈ એલર્ટ પર છે। સ્થાનિક પોલીસે લોકોને તાત્કાલિક ઊંચાઈવાળા સુરક્ષિત સ્થળોએ ખસી જવાની ચેતવણી આપી છે। વધુ એક વિનાશક પૂરના જોખમને પગલે તમામ સુરક્ષા કર્મચારીઓને શોધખોળ અને બચાવ કામગીરીને તાત્કાલિક સ્થગિત કરી દેવાનો આદેશ આપી દેવાયો છે। આ સિવાય માહિતી એવી મળી રહી છે કે નેપાળના વડાપ્રધાને દેશભરના લોકોને સતર્ક રહેવા માટે આદેશ આપ્યો છે। નેપાળી પ્રશાસન ચીનના સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે। ચીનના જળ સંસાધન મંત્રાલય અનુસાર આગામી દિવસોમાં વધુ પાણી વહેવાની શક્યતા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ભારત તરફ વહેતી નદીઓમાં પણ જળસ્તર વધે તેવો ભય અત્યારે સેવાઈ રહ્યો છે। કુદરતી આફતની વચ્ચે સ્થિતિ ક્ષણે ક્ષણ વધુ નાજુક બની રહી છે, વધુ ચિંતા થઈ રહી છે। નેપાળ અને સરહદી વિસ્તારોમાં અત્યારે લોકો ચિંતાતુર છે। અહીં ભારતમાં બિહાર સહિતના વિસ્તારોમાં પણ ચિંતા વધી ગઈ છે। આશા રાખીએ કે કુદરતી જે આપત્તિ છે તેમાંથી લોકો વહેલી તકે બહાર આવે અને કુદરતનો પ્રકોપ હવે શાંત થાય, પરિસ્થિતિ થોડી થાળે પડે।